મિત્રો, ઓશો માં વિશે શું કહે છે? દુનિયામાં પ્રેમનો કોઈ પ્રથમ દરવાજો હોય તો એ માં છે. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે તે કોઈ ભાષા નથી જાણતું કે નથી જાણતું કોઈ તત્વજ્ઞાન, પણ જ્યારે એ જીવનનો પહેલો અનુભવ કરે છે એ હોય છે પોતાની માતાનો નિસ્વાર્થ પ્રેમ. બાળક જ્યારે જન્મ લે છે ત્યારે માતા એમના માટે એમનું પહેલું મંદિર બની જાય છે અને પહેલો ભગવાન બની જાય છે. કારણ કે જ્યારે બાળક પોતાની આંખો ખોલે છે ત્યારે પ્રથમ વખત જો કોઈનું મુખ જુએ છે તો એ પોતાની માતાનું હોય છે. એટલા માટે માતા એ બાળક માટે તેનું પહેલું પ્રથમ મંદિર બને છે અને ભગવાન બને છે. ગર્ભના 9 મહિનામાં માતામાં રહેલી લાગણીઓ, એના વિચાર અને એના ધબકારા બાળકના આવનારા ભવિષ્યને અસર કરે છે. એટલા માટે ઓશો કહે છે કે આવા સમયે માતાને ખુશ રહેવું જોઈએ, જેનાથી બાળક પોતાનું આખું જીવન ખુશ રહે. ઓશો કહે છે કે માતા એ સંપૂર્ણ પ્રેમ છે. જો પ્રેમનો પાઠ તમે માતા પાસેથી જ નથી શીખતા તો જગતમાં